નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 13મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કારણ દ્રષ્ટિનો વિસ્તાર ગુરુદેવે જે કર્યો એને આપણે સમજ્યા છીએ. એની વાત લગભગ પૂરી થવા આવી છે. થોડી હજી વાત એમાં બાકી છે, એ આજે લઈએ છીએ અને એ પછીથી કાર્ય દ્રષ્ટિની વાત આવશે. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો. અહીંયા પાના નંબર 207 ઉપર એ વાત આવી. કોઈએ પ્રશ્ન કર્યો કે સ્વરૂપ શ્રદ્ધા એવો શબ્દ આવ્યો તો તેનો અર્થ શું છે? સ્વરૂપ શ્રદ્ધા એને સમજાવતા ગુરુદેવ કહે છે કે અંતરંગમાં જે ત્રિકાળ પૂર્ણ જ્ઞાન આનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે, તેની અંદર એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે અને તે સ્વરૂપ શ્રદ્ધા છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એમાં જે હંમેશા રહે છે એવો ત્રિકાળી શ્રદ્ધાનો એક ભાવ પડ્યો છે. એ ભાવ, એનો સ્વભાવ, એ સ્વરૂપ શ્રદ્ધા છે. જે પર્યાયમાં પ્રગટ થાય છે એની વાત નથી. અંદરમાં જે ત્રિકાળ શ્રદ્ધાનો ભાવ અંદરમાં પડ્યો છે, પોતાની અંદર પડ્યો છે, એટલે પોતાનો એ સ્વભાવ છે, તે સ્વરૂપ શ્રદ્ધા છે. સ્વરૂપ શ્રદ્ધા કહીએ તો છીએ, પણ સ્વરૂપ શ્રદ્ધાનો અર્થ શું છે? તો શ્રદ્ધાને આપણે મોટે ભાગે એમ જ લીધું છે કે પ્રગટ થાય પ્રગટ થાય પ્રગટ થાય, એમ પર્યાય તરીકે શ્રદ્ધાને આપણે હંમેશા જોઈએ છીએ. જ્ઞાનને વિશે જયારે વાત આવે ત્યારે આપણે બંને રીતે જોઈએ છીએ કે જ્ઞાન આત્માનો મુખ્ય ગુણ છે, એમ કરીને વાત આપણે સમજીએ છીએ. જ્ઞાન ગુણ દ્વારા બધું જ્ઞાન થાય છે અને એનું પરિણમન છે એટલે જ્ઞાન થાય છે. એટલે એમાં ત્રિકાળીમાં જે પડ્યું છે એવી જે શક્તિ રૂપે પડ્યું છે એ જ્ઞાન અને સાથે જે વર્તમાન વર્તતી જ્ઞાનની પર્યાય, એ બંનેને સાથે આપણે સમજીએ છીએ ને, તો એ સહજ થઈ ગયું છે. પણ જો શ્રદ્ધાની બાબતમાં આપણે વિચાર કરીએ તો અત્યાર સુધી આપણે શ્રદ્ધાની વાત આવે એટલે એમ કે શ્રદ્ધા પ્રગટ થાય, બસ એટલી જ વાત લેતા હતા. પણ શ્રદ્ધા પ્રગટ થવાનું કારણ અંદરમાં પડેલ આ શ્રદ્ધાનો સ્વભાવ છે. શ્રદ્ધા અંદરમાં એવા સ્વભાવે પડી જ છે. આ દ્રઢતા કરવાની છે. સમ્યક શ્રદ્ધાન મને થાય છે, પણ સમ્યક શ્રદ્ધાન તો અંદરમાં ત્રિકાળ પડેલું જ છે. એ શ્રદ્ધા જે પડી છે એને સ્વરૂપ શ્રદ્ધા કહી છે. પછી એને અનુસરીને જે પરિણામ થાય છે, સમ્યક્ત્વના પરિણામ થાય છે, એ પર્યાય છે. પણ પર્યાય સિવાય દ્રવ્યમાં જે ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ પડ્યો છે, જેમ બીજા આનંદ ભાવ પડ્યા છે, એમ આ શ્રદ્ધાનો ભાવ પડ્યો છે, જે પર્યાય રૂપે નથી, જે પરમ પારિણામિક ભાવે પડ્યું છે. એવી આ શ્રદ્ધા, એને સ્વરૂપ શ્રદ્ધા કહી છે. કે છે કે અંતરંગમાં જે ત્રિકાળ ત્રણેય કાળ રહેવા વાળું પૂર્ણ જ્ઞાન આનંદ ઘન સ્વરૂપ ભગવાન આત્મા છે, તેની અંદર એક ત્રિકાળી શ્રદ્ધાનો સ્વભાવ ભર્યો પડ્યો છે. ભર્યો પડ્યો છે એટલે એનો અર્થ શું છે? કે એ પૂર્ણપણે છે. અને આપણે જાણીએ છીએ કે ગુણ હોય તે આત્માના બધા પ્રદેશોને વિશે હોય, કોઈ એક પ્રદેશને વિશે ન હોય એવું ન હોય. એટલે ભર્યો પડ્યો છે અને તે સ્વરૂપ શ્રદ્ધા છે. તેનું પ્રગટ કાર્ય આવે
તે સમ્યક દર્શન છે, તે સમ્યક શ્રદ્ધાન છે. એનું પ્રગટ કાર્ય આવે એટલે પર્યાય એને સમ્યક દર્શન કહ્યું. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ સમ્યક્ત્વ જે કહીએ છીએ તે તો પર્યાય છે. અને અહીંયા જે વાત કરી છે તે શ્રદ્ધા, એ અંદરમાં પડેલું છે. શ્રદ્ધાનો તો એનો સ્વભાવ છે. અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત પરમેશ્વરતા ઇત્યાદિ સ્વરૂપ જે ભગવાન આત્માનો નિત્ય ધ્રુવ સ્વભાવ છે, તે નિત્ય સ્વભાવમાં એક ત્રિકાળી શ્રદ્ધાનો ભાવ પણ પડ્યો છે. અને તે સ્વરૂપ શ્રદ્ધા છે. સ્વરૂપ શ્રદ્ધા આને કહીએ. એના પછીથી શ્રેણિક મહારાજાનું ઉદાહરણ આપ્યું છે. આ શ્રદ્ધાની વાત કરી અને માર્ગ દર્શાવ્યો કે એવા ભગવાન આત્મામાં એકાગ્રતા કરતા એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર પ્રગટ થાય છે. અને એમાં પછી આગળ વધતા પૂર્ણ દશા પણ થાય છે. આ બધી વાત કરી અને એમાં પછી આગળ વધતા શ્રેણિક મહારાજાનું ઉદાહરણ આપ્યું છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, શ્રેણિક મહારાજા એ સંસારમાં હતા. તેમને રાણીઓ હતી અને મોટું રાજ્ય હતું. તો પણ તેઓ સંકિત પામેલા. સંકિત એટલે શું? કે અંદર ધ્રુવ ત્રિકાળી શ્રદ્ધાથી ભરેલો ચૈતન્ય સામાન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે, તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતા અંદરમાં તેની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે. તે સંકિત અર્થાત સમ્યક દર્શન છે. નિર્વિકલ્પ પ્રતીતિ, વિકલ્પ નથી હોતો, કોઈ વિકલ્પ નહીં. વિકલ્પ છે એ તો મનનું કારણ છે, એટલે ત્યાં મનની ભૂમિકા નથી. નિર્વિકલ્પ કહ્યું એટલે એક વાત સ્પષ્ટ કરી દીધી કે એ મનની ભૂમિકામાં નથી થતું. જે પ્રતીતિ છે, જે અનુભવ જે છે એ મનની ભૂમિકામાં નથી. મન દ્વારા અનુભવાય એવી મિથ્યા માન્યતા લોકોને પૂછી ગઈ છે કે મન ન હોય તો કાંઈ થાય જ નહીં. એમ નથી. મન દ્વારા વિકલ્પ થાય, મન દ્વારા વિચારણા ચાલે, પણ ભાવ તો જીવના હોય. આ એકેન્દ્રિય છે એને પણ ક્યાં મન છે? તો એને ભાવ નથી. શું એને ભાવ છે? એને તીવ્ર દ્વેષ ભાવ છે. કેમ કે એને કાંઈ મળ્યું નથી ને, એટલે એને તીવ્ર દ્વેષ ભાવ છે. અને એ દ્વેષ ભાવને કારણે ફરી ફરીને એ એકેન્દ્રિયમાંથી મરીને પાછા એકેન્દ્રિયમાં જ જન્મે છે. એટલે ભાવ તો બધાને જ છે. એટલે ભાવ, આત્માનો તો ભાવ છે. અને પોતાનો જે સ્વભાવ છે એવા ભાવનું ભાષણ થવું, એવું ભાવ ભાષણ, એમાં આખો પુરુષાર્થ રહ્યો છે. પોતાનો સ્વભાવ છે, પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે, એવા ભાવનું ભાષણ થતા એને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. એટલે તો તિર્યંતને પણ એવું ભાવ ભાષણ થાય છે. શબ્દો ક્યાં આવડે છે તિર્યંતને? ક્યાં શબ્દ આવડે છે? કારણ પરમાત્મા શબ્દ આવડે છે તિર્યંતને? નથી આવડતો. તેથી શું થયું? પણ પોતે કોણ છે એવો પોતાના સંબંધીનો જે ભાવ છે એ ભાવ ભાષણ થાય છે એને. એટલે આ જે ગુણ પડ્યા છે, ત્રિકાળી જે ગુણ પડ્યા છે, એમાં આ શ્રદ્ધા નામનો એક ગુણ છે જેને સ્વરૂપ શ્રદ્ધા કહી. તો એ અંદરમાં પડ્યો છે, તો એને અનુસરીને એવા જે પરિણામ થાય છે અને જે અનુભવમાં આવે છે એ નિર્વિકલ્પ પ્રતીતિ છે. એ વિકલ્પ વિનાની પ્રતીતિ છે કે અંદર ધ્રુવ ત્રિકાળી શ્રદ્ધાથી ભરેલો ચૈતન્ય સામાન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતા અંદરમાં તેની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે. તે સંકિત અર્થાંત સમ્યક દર્શન છે. તે પરિણામ છે, તે કાર્ય છે, તે પર્યાય છે. અને એ ધર્મની શરૂઆત છે, મોક્ષ માર્ગની શરૂઆત છે. તો ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે કે શ્રેણિક રાજાને પહેલા તો કઈ ચારિત્ર, પહેલા શું પછી પણ આમ જેને કહીએ કે નિશ્ચયથી જે ચારિત્ર હોય એ તો અંતરંગ દશા છે. એ સિવાય બાહ્યમાં જેને આપણે ચારિત્ર માનીએ છીએ એવું બાહ્ય ચારિત્ર સમ્યક તો પછી પણ એમણે તો લીધું ન હતું. અને પહેલા તો રાજા તરીકે હતા. પછી બાકી એમની વાત કરી છે કે શ્રેણિક રાજાને ભલે ચારિત્ર નહોતું. ચારિત્ર કોને કહીએ? નિર્ગ્રંથ મુનિ દશા છે એ ચારિત્રની દશા છે, બાહ્ય ચારિત્ર.
અને અંતરંગ ચારિત્ર તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધાનપૂર્વક પોતે સ્વરૂપમાં ઠરે છે એને ચારિત્ર કહ્યું છે. તો એ બાહ્ય ચારિત્રની અપેક્ષાથી અહીંયા વાત કરી છે કે શ્રેણિક રાજાને ભલે ચારિત્ર નહોતું, મુનિને લાયક સ્વરૂપની રમણતા નહોતી, એટલે અંતરંગમાં પણ એ મુનિને લાયક ચારિત્ર નહોતું, તો પણ અંશે સ્વરૂપ રમણતા હતી. જો આ મહત્વનું છે. મુનિને લાયક સ્વરૂપની રમણતા ન હતી, એટલે અંતરમાં પોતે મુનિની જેમ લીનતા કરે, રમણતા કરે એવી એકાગ્રતા નથી. એવી એકાગ્રતા કેમ ન હતી? કેમ કે એમની એ ભૂમિકા ન હતી. જો લીનતા કોઈ એમ કહે ચોથા ગુણસ્થાનની દશામાં છે અને એમ કહે કે અમને સ્વરૂપને વિશે લીનતા છે, તો વાત બરાબર નથી. સ્વરૂપને સ્પર્શે થોડીક ક્ષણ પૂરતો રહે, પણ અંદરમાં એ લીનતાને રમણતા કરે એમ ન હોય. કેમ કે હજી એને સર્વ પરિગ્રહનો ત્યાગ થયો નથી. મુનિ દશા આવ્યા વિના, સાતમા ગુણસ્થાનની દશા આવ્યા વિના એની લીનતા રમણતા થતી નથી. અને કોઈ ચોથા ગુણસ્થાને હોય અને દીક્ષા લઈ લે તો પણ લીનતાને રમણતા થઈ જાય એમ નહીં. એટલે કે ભલે 12માં એનું ચારિત્ર છઠ્ઠા ગુણસ્થાને જે દશા હોય એવા મુનિ જેવું જ હોય, 7મે 6ઠે ઝૂલતા મુનિની જે દશા છે એવી જ શુદ્ધ એવું ચારિત્ર હોય, તે છતાંય એની દશા અંતરંગ દશા ચોથા ગુણસ્થાન જેવી જ હોય. એટલે એને પણ લીનતા ન હોય. લીનતા અને રમણતાની વાત જયારે કરી હોય ત્યારે સમજી લેવાનું કે એ જીવ તો અંતર્મુહૂર્તમાં પોતાના સ્વરૂપને સ્પર્શે છે અને ત્યાં એ લીનતા કરે છે, ત્યાં રમણતા કરે છે, એવી સાતમા ગુણસ્થાનની ભૂમિકાઓ છે. ત્યારે એને વિશે લીનતા રમણતા કહેવામાં આવી. સાતમા ગુણસ્થાનની દશામાં પણ બધાની લીનતા રમણતા જુદી જુદી. અને એમાં જેનો ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો છે એ પછી સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં શ્રેણી ચડે છે. એની એકાગ્રતા ઘણી હોય છે, ઘણી એકાગ્રતા છે, ઘણો પુરુષાર્થ એમાં સમાયેલો છે. એટલે સાતમા ગુણસ્થાનની ભૂમિકામાં પણ જુદા જુદા જીવને એ લીનતામાં ફેર હોય છે. લીનતાનો પ્રકાર છે એમાં ફેર નથી. લીનતા તો એ જ પ્રકારની છે, સ્વરૂપને વિશે લીનતા એ જ પ્રકારની છે, આનંદ છે એ પણ એ જ પ્રકારનો છે, પણ એકાગ્રતામાં ફેર હોય છે. એટલે મુનિને લાયક સ્વરૂપની રમણતા એ તો જયારે મુનિ દશા હોય તો જ હોય. મુનિ તો નિર્ગ્રંથ છે, નિર્ગ્રંથ મુનિ છે, એમને તો હવે કોઈ પરિગ્રહ રહ્યા નથી, એવી એમની ઊંચી દશા છે. એટલે એવી દશા તો શ્રેણિક મહારાજાની હતી નહીં, પણ એમને સમ્યક દર્શન પ્રગટ કર્યું હતું. એટલે અંશે સ્વરૂપ રમણતા હતી, અંશે સ્વરૂપ રમણતા. આવી ધર્મની પહેલી શ્રેણી એમને હતી, એ તો હતી છે. ધર્મની પહેલી શ્રેણી ચોથા ગુણસ્થાનની દશા એ એમને હતી અને અંશે સ્વરૂપ રમણતા હતી. હું જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા છું અને પર ચીજો અને પુણ્ય પાપના ભાવ જે થાય તે હું નથી, એમ અંદર તેમને ભિન્નતાનો વિવેક થઈ ગયો હતો. એટલે કે ભેદ જ્ઞાન એમને વર્તતું હતું. સ્વથી જુદું બીજું બધું છે એમ એમને ભેદ જ્ઞાન વર્તતું હતું. સમ્યક દર્શન થયું, સમ્યક શ્રદ્ધા થઈ, સ્વરૂપનો અનુભવ થયો, સ્વાનુભૂતિ થઈ, ત્યાર પછીથી પોતે આ પરના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ, જે પુણ્ય અને પાપ બંધના કારણ છે, એનાથી પોતે જુદા છે. અને આ સંયોગી પદાર્થો જે સંયોગમાં પોતાની સમીપમાં આવ્યા છે એનાથી પણ પોતે જુદા છે, શરીરથી પણ પોતે જુદા છે. એમ એ ભિન્નતાનો વિવેક, એટલે કે એવું ભેદ જ્ઞાન એમને હતું. અને આનું નામ સમ્યક દ્રષ્ટિ. આવા સમ્યક દ્રષ્ટિ શ્રેણિક મહારાજા હતા. પણ એમને સમ્યક દર્શન થયું એ પહેલાની વાતને જો લઈએ તો ગુરુદેવે આખી વાત અહીંયા કરી છે, આપણે ટૂંકમાં એને લઈએ છીએ. તો શ્રેણિક મહારાજા પહેલા તો એ જૈન દર્શનમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. જૈન દર્શનની એમને શ્રદ્ધા પણ ન હતી. એમના રાણી ચેલરાણી છે, એમને જૈન દર્શનની ખૂબ શ્રદ્ધા હતી અને
એ માનતા હતા અને રાજા માનતા ન હતા. અને પછી રાજાએ તો એવો ઉપસર્ગ કર્યો હતો, મુનિ ઉપર એક મરેલો સાપ નાખ્યો હતો અને પછી એને કારણે કેટલી બધી કીડીઓ શરીર ઉપર મુનિને ચડીને આ બધો ઉપસર્ગ એમણે જે કર્યો હતો અને પછી રાણીને આવી વાત કરીને કે આ મેં સાપ નાખ્યો છે તમારા મુનિએ તો ક્યારનો કાઢીને મૂકી દીધો હશે. અને પછી છેલ્લા રાણીએ કીધું ના ના એમ હોય નહીં. પછી ત્યાં જાય છે અને પછી જુએ છે મુનિની દશા. તો મુનિ તો પોતાના ધ્યાનમાં આત્મામાં લીન હતા. બસ એમને જોઈ અને શ્રેણિક રાજા બદલાઈ જાય છે. એ એમને જીવનમાં પલટો આવી જાય છે. પછી તો એ દૂર કરીને પછી પોતે પ્રતિક્રમણ કરી લે છે, એટલે ક્ષમા માગી લે છે અને પછી એમ કરતા આગળ એમને સમ્યક દર્શન થાય છે. એમને પછી મુનિ ઉપદેશ પણ આપે છે. શ્રેણિક રાજાને મુનિરાજની આવી દશા જોઈને ખૂબ પહેલા તો આશ્ચર્ય થાય છે અને પછી મુનિરાજ એમને ધર્મનો ઉપદેશ પણ આપે છે. અને પછી એ ઉપદેશ પામીને એ પોતે પોતાના અંતરમાં એકાગ્રતા કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે. પણ સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, હજી તો સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, હજી કઈ ચારિત્ર લીધું નથી, મુનિ દશા અંગીકાર કરી નથી. ઉપસર્ગ તો કર્યો હતો અને આવો ઉપસર્ગ કર્યો હતો, જાણીને આવો ઉપસર્ગ મુનિ ઉપર કર્યો હતો એટલે એને કારણે એમને 7મી નરકનું આયુષ 33 સાગરોપમનું આયુષ બંધાઈ ગયું. કોઈક જગ્યાએ 4થી નરકનું આયુષ બંધાઈ ગયું એમ પણ વાત આવે છે. અહીંયા ગુરુદેવે લખ્યું છે કે 7મી નરકનું 33 સાગરોપમનું આયુષ બંધાઈ ગયું. પણ પછી આ સમ્યક્ત્વ થયું અને એમાં પછી પોતે પોતાના સ્વરૂપના ભાવે રહ્યા તો હજી જે આયુષ્ય ઉદયમાં નથી આવ્યું એમાં ફેરફાર થઈ શકે છે. તો એવો ફેરફાર થયો અને પછી પહેલી નરકનું 84,000 વર્ષનું આયુષ્ય રહ્યું. એકવાર આયુષ બંધાઈ જાય પછી હવે એ દશા તો થવાની, એટલે કે જે આયુષ બંધાયું છે એ તો થવાનું, પણ એમાં ફેરફાર થઈ શકે છે. જ્યાં સુધી આયુષ્ય ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી ફેરફાર થઈ શકે છે. એટલે પછી એવો ફેરફાર થયો અને 34,000 વર્ષની સ્થિતિ રહી ગઈ. અને પછી 34,000 વર્ષ પછીથી પોતે તીર્થંકર થવાના છે. 34,000 વર્ષનું નરકનું આયુષ્ય પૂરું કરી અને અહીંયા ભરત ક્ષેત્રને વિશે એ પહેલા તીર્થંકર થશે. ભગવાન મહાવીર સ્વામી જેવા હતા એવા એ પહેલા તીર્થંકર થશે. એટલે એની વાત અહીંયા આપણે લઈએ છીએ. પાના નંબર 209 ઉપર 3જા પેરેગ્રાફમાં ગુરુદેવી વાત કહે છે કે તો શ્રેણિક રાજા ત્યારે 84,000 વર્ષની સ્થિતિએ પહેલી નરકમાં છે અને ત્યાંથી નીકળીને ભરત ક્ષેત્રમાં આવતી 24ના મહાપદ્મનાથ નામના પહેલા તીર્થંકર થશે. મહાપદ્મનાથ એમનું નામ હશે અને એ પહેલા તીર્થંકર થશે. ભરત ક્ષેત્રને વિશે થશે. 3 લોકના નાથ થવાના છે પ્રભુ. 3 લોકના નાથ તીર્થંકર પરમેશ્વર થશે. અને એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ અને મહિમા છે. તેમને હજી વ્રત કે ચારિત્ર નહોતા, એમને વ્રત ચારિત્ર હતા નહીં, છતાં પણ વ્રત ચારિત્ર ન હતા છતાં પણ એમને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું અને પહેલા તીર્થંકર થશે. તો વિચાર કરો કે જે 7મી નરકે હતા એ સમ્યક દર્શન થયા પછીથી પોતાના સ્વરૂપને વિશે ક્ષણિક, કેમ કે મુનિ જેવી તો લીનતા કરી શકતા નથી, રમણતા કરી શકતા નથી, પણ ક્ષણિક જે કંઈ એ લીનતા કરતા હશે એટલે જે ક્ષણિક અનુભવ હશે, જે ચારિત્ર નિશ્ચય ચારિત્ર પ્રગટ થતું હશે એમાં એ કેટલા આગળ વધ્યા. એમાં એમને તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે. એટલે સમજાવવું એ છે કે એમને મુનિ દશા નહોતી, બાહ્યમાં એવું ચારિત્ર નહોતું, નિર્ગંધ મુનિ નતા થયા, તે છતાં પણ તીર્થંકર નામ ગોત્ર બાંધે, બીજા જ ભવે મોક્ષે જાય. તો એ શેનો પ્રતાપ, એ શેને કારણે? એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ અને મહિમા છે. આ વાત અહીંયા તો કેવી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ અને મહિમા છે. તેમને હજી વ્રત કે ચારિત્ર નહોતા, પણ અંદર વસ્તુનું નિજ જ્ઞાન આનંદ સ્વરૂપનું ભાન કર્યું હતું. પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપનું ભાન કર્યું હતું, એવો અનુભવ કર્યો હતો.
અને પછી વારંવાર એવો અનુભવ કરતા જ રહેતા હશે, પોતાની દશા એવી થઈ હોય. સ્વરૂપને વિશે ભલે ચારિત્ર નથી લીધું પણ સ્વરૂપને વિશે રહેવાનો પ્રયત્ન એમનો થયા જ કરતો હોય. જો કૃપાળુદેવની દશાનો વિચાર કરો, ગ્રસ્ત અવસ્થામાં હતા, તે જ ચારિત્ર થઈ શકાય, પણ પૂર્ણ ચારિત્ર તો લીધું ન હતું, મુનિ દશા તો હતી ન હતી. મુનિ દશાનો ભાવ હતો પણ મુનિ થઈ શક્યા નહીં, આયુષ્ય બહુ ટૂંકું. તો એમની એ દશા 5મા ગુણસ્થાનની દશા હોય, ચોથા 5મામાં, અને એ એવો પુરુષાર્થ કરે કે એમને એકાદ ભાવ પછીથી મુક્તિ થાય, મોક્ષ થાય. એ વાત આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. ગુરુદેવે પણ એ વિશે ઘણી વાત કરી છે કે એ એવો પુરુષાર્થ એમનો પણ એવો હતો કે જેમને હવે અત્યારે વર્તમાનમાં તો દેવલોકમાં છે, અને ત્યાર પછીથી મનુષ્યના ભાવમાં એકાવતારી પણ કહે છે ને, એમને માટે એકાવતારી પણ એક ભાવ છે. દેવના ભાવ પછી એક અવભાવ છે, એ ભાવ એ મોક્ષ જશે. જેમ શ્રેણિક મહારાજાને પણ એમ જ છે. અત્યારે આ નારકીનો ભાવ છે ને, એ પછીના ભાવમાં તીર્થંકર થઈને મોક્ષ જશે. તો એ શેનો મહિમા, આ બધો શેનો પ્રતાપ? સમ્યક દર્શનનો પ્રતાપ છે. એ બધો સમ્યક દર્શનનો પ્રતાપ અને મહિમા છે. એટલે એમને હજી વ્રત કે ચારિત્ર નહોતા, પણ અંદર વસ્તુ એટલે પોતાનો આત્મા, નિજ જ્ઞાન આનંદ સ્વરૂપનું ભાન કર્યું હતું, અનુભવ કર્યો હતો. તેથી તેના પ્રતાપે તેમનો 3 લોકના નાથ તીર્થંકરપણે અવતાર થશે. ત્યારે આવતી 24મીમાં પહેલા તીર્થંકર એ થશે, મહાપદ્મનાથ નામે તીર્થંકર થશે. આત્મભાનનું, નિજ સ્વરૂપનું ભાન થવાથી આટલું થઈ શકે. જ્યારે આત્મભાન વિનાના અજ્ઞાનીઓની વાત કરીએ તો એ તો અનંતવાર વ્રત તપ બધું કરી ચૂક્યા છે, પણ એક ભાવ ઘટતો નથી. આત્મભાન વિના અજ્ઞાનીઓને અનંતવાર વ્રત તપ કરવા છતાં એક ભાવ ઘટતો નથી. સુલતાની ભાવની વૃદ્ધિ થઈ રહી છે. ધર્મના નામે મિથ્યા ક્રિયા, મિથ્યા માન્યતા અને ધર્મ માનતા ભાવની વૃદ્ધિ થાય, ઘટે તો નહીં. અહીંયા તો કારણ દ્રષ્ટિની વાત હતી. કારણ દ્રષ્ટિ એટલે અંદરમાં પડેલી સમ્યક શ્રદ્ધા જે શક્તિ રૂપે પડી છે, એ કારણ દ્રષ્ટિ. કારણ દ્રષ્ટિના તો 2 અર્થ આપણે તો કર્યા. એક તો દર્શન, કારણ દર્શન, અને કારણ શ્રદ્ધા. તો અહીંયા કારણ શ્રદ્ધાની જે વાત હતી એમાં ગુરુદેવે આ વાત કરી કે આવી શ્રદ્ધા જેને કારણે સમ્યક દર્શન પ્રગટ થાય છે, એવા પરિણામ થાય છે. એ શ્રદ્ધા અંદરમાં પડી છે માટે થાય છે. એ જ સ્વરૂપ શ્રદ્ધાન છે. સ્વરૂપ શ્રદ્ધા એટલે એ ત્રિકાળી જે અંદરમાં પડ્યું છે એ સ્વરૂપ શ્રદ્ધા છે. એ જ પછી બહારમાં પર્યાય રૂપે પ્રગટ થાય છે. અને જેને એ પર્યાય રૂપે પ્રગટ થાય છે એને કેવા પરિણામ થઈ શકે છે એની આ શ્રેણિક મહારાજાના ઉદાહરણ દ્વારા આપણને વાત સમજાવી. એટલે એ કારણ દ્રષ્ટિ તો ખરેખર શુદ્ધ આત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર જ છે. કારણ દ્રષ્ટિ તો ખરેખર શુદ્ધ આત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર જ છે. ગુરુદેવ કહે છે કે જો આવી વાત માત્ર પોતે વાંચી જાય તો શું પ્રાપ્ત કરે? સામાન્ય વ્યક્તિને આપ્યું હોય તો એને તો ત્યારનું આ પૂરું કરી લીધું હોય અને એનો કોઠો બનાવી દીધો હોય. આના 2 ભાગ, નાના 2 ભાગ, આના 2 ભાગ, નાના 2 ભાગ, અને બસ હવે અમને આવડી ગયું એને બોલી જાય. આવડી જાય ને, યાદ તો રહી જાય ને. કારણ દ્રષ્ટિ તો કારણ દ્રષ્ટિના 2 ભાગ, કારણ દર્શન અને કારણ શ્રદ્ધા. બસ વાત પૂરી કરી દે. પછી કાર્ય દ્રષ્ટિ, વાત પૂરી થઈ ગઈ. કેટલું સહેલું. પછી એમ કે આવડ્યું મને, અને કોઈને સમજાવી પણ દે. 13મી ગાથા કરતા અડધો કલાકથી વધારે લાગે નહીં. અહીંયા તો ગુરુદેવ કહે છે કે ભાઈ તું તારી મતિ કલ્પનાએ જો તું વાંચી જાય તેમાં તને કાંઈ સૂઝ પડે એવું નથી. એટલે કે આ તને આત્માની સૂઝ પડે એવું નથી. તારે આત્માની સૂઝ પાડવી હોય તો તારે અંદરમાં ભરેલા ભાવોને મહાપુરુષો પાસે સમજવા પડે. આ ટીકા જે લખનાર છે એ એવા મુનિ છે, એટલે એમણે આ ટીકા લખી છે. અને એને એવા ભાવ ગાથામાં ભર્યા છે. અહીંયા આગળ કહે છે કે અંદર જે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ, ત્રિકાળ દર્શન સ્વરૂપ અને ત્રિકાળ શ્રદ્ધા સ્વરૂપ સ્વભાવ છે
તેને કારણ દ્રષ્ટિ કહે છે. અને તે કારણ દ્રષ્ટિ તો ખરેખર શુદ્ધ આત્માની, જે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેની, ત્રિકાળ એ શુદ્ધ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેની, અર્થાત એક સમયની પર્યાય નામ વિશેષ સિવાયનો જે આનંદનો કંદ ધ્રુવ ધામ પ્રભુ આત્મા છે તેની સ્વરૂપ શ્રદ્ધા માત્ર છે. કારણ દ્રષ્ટિ તો સ્વરૂપ શ્રદ્ધા માત્ર છે કે જેમાં એક સમયની પર્યાય પણ નહીં, એક સમયની નિર્મળ પર્યાય કે જેમાં એને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે એ પણ નહીં, એના સિવાયની શુદ્ધ આત્માની, શુદ્ધ આત્માની કહેતા આ બધું વર્ણન કરી દીધું. એવા શુદ્ધ આત્માની ચૈતન્ય સામાન્ય સ્વરૂપની એ શ્રદ્ધા છે, સ્વરૂપ શ્રદ્ધા છે. શુદ્ધ આત્મા જે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેની, એટલે કે એક સમયની પર્યાય એટલે વિશેષ, એક વિશેષ સિવાયનો જે આનંદનો કંદ, જો પર્યાય જે છે વિશેષ છે અને એમાં જે આનંદ જે છે એ તો પ્રગટ રૂપ આનંદ, અને પેલો આનંદ જે છે એ તો અંદરમાં રહેલો, એટલે કે એ આનંદનો કંદ છે. આનંદનો કંદ, જો અહીંયા કંદ શબ્દ મૂક્યો છે, કંદ એટલે કે જેની અંદર ભરી પડ્યું છે. સાકર જે છે એ મીઠાશનો કંદ કહી શકાય. શક્કરિયાને ઘણી વાર ગુરુદેવે મીઠાશનો કંદ કહ્યો છે, પણ એ તો એમાં રહ્યું છે. અને જે એને મોઢામાં નાખી ચગળે અને અનુભવ કરે એ સાકરને, તો એ મીઠાશનો જે અનુભવ છે એ પ્રગટ છે, એ પર્યાયમાં છે. પ્રગટ પર્યાયની વાત નહીં, એની વાત નથી કરવી, પણ જે અંદર ભર્યું પડ્યું છે એ આનંદનો કંદ એવો ધ્રુવ ભગવાન આત્મા છે, એની સ્વરૂપ શ્રદ્ધા, એવા સ્વરૂપની શ્રદ્ધા, એને કારણ દ્રષ્ટિ કહેવામાં આવી. એટલે મૂળ ટીકાનો વિચાર કરીએ તો એ ટીકાની અંદર આખો પેરેગ્રાફ કારણ દ્રષ્ટિ તો એમ કરીને શરૂ કર્યો અને છેલ્લે પૂર્ણ એ રીતે કર્યો કે સ્વરૂપમાં શ્રદ્ધા માત્ર છે, એવા આત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર છે, એમ કરીને પૂરું કર્યું. એમાં બાકી બીજું બધું વર્ણન ગુરુદેવ અહીંયા આગળ કહે છે 210મા પાના પર કે પર્યાય છે એ તો વિશેષ છે, પર્યાય છે એ તો વિશેષ છે, પણ એ પર્યાય સિવાયનો, એ વિશેષ સિવાયનો ત્રિકાળી સામાન્ય એવો જ ભગવાન આત્મા છે તે શુદ્ધ આત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર કારણ દ્રષ્ટિ છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપમાં જે શક્તિરૂપ શ્રદ્ધા પડી છે તેને કારણ દ્રષ્ટિ કહે છે. અને એવી એ કારણ દ્રષ્ટિ કે જેનો આશ્રય લેતા સમ્યક દર્શન રૂપી કાર્ય, નવીન કાર્ય પ્રગટ થાય છે, એવી પર્યાય પ્રગટ થાય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, અહીં કહે છે ભગવાન તારા વર્તમાન સમ્યક દર્શન રૂપ કાર્યનું કારણ અંદર તારી વસ્તુમાં જ ત્રિકાળ પડેલું છે. વસ્તુ સ્થિત એટલે પોતાના સ્વરૂપને વિશે સ્થિત છે. વસ્તુ સ્થિત સ્વરૂપ શ્રદ્ધાની જ્યાં અંતરદ્રષ્ટિ કરે કે તરત જ વર્તમાન સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ થાય છે. કારણમાં એકાગ્ર થતાં જ કાર્ય પ્રગટ થાય છે, અને માટે તેને ત્રિકાળ સ્વરૂપ શ્રદ્ધાને કારણ દ્રષ્ટિ કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ અંદર કારણ ત્રિકાળ છે, અંદરમાં કારણ ત્રિકાળ છે અને તેમાંથી કાર્ય આવે છે, પણ કઈ બહારમાંથી કે પરના લક્ષ્ય થતા શુભ કે શુભ ભાવમાંથી એ કાર્ય આવતું નથી. કોઈ દયા દાન વ્રત આદિના વિકલ્પોથી સમ્યક દર્શન રૂપ ધર્મ થવાનું ચાહે તો એ ત્રણ કાળમાં ત્રણ લોકમાં બનવું સંભવિત નથી. કોઈ એમ માનતું હોય કે આપણે આ કરીશું અને સમ્યક દર્શન રૂપ ધર્મ થશે તો એ શક્ય નથી. અજ્ઞાનીઓ એવું મનાવે એ જુદી વાત છે, ભલે માનતા એ માની રહ્યા છે, પણ એ એક દિવસ સમજશે, જ્ઞાન થશે તો ત્યારે એ સમજશે કે પોતાની ક્યાં ભૂલ હતી. ત્યારે અજ્ઞાન દશામાં એવું માને છે અને મનાવે છે, અને એવું મનાવે છે અને એમાં પાછા રહ્યા છે,
એમાં એવી રીતે રહ્યા છે, મતાગ્રહ પૂર્વક રહ્યા છે, પોતાનો મતનો આગ્રહ રાખીને જે રહ્યા છે એમને ઘણા ભાવ ખુશો. એવા મતાગ્રહને છોડી અને દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને સમજવું જોઈએ. ખોટા ગચમતના આગ્રહને છોડી દેવા જોઈએ. અજ્ઞાનીઓ એવું માને મનાવે એ જુદી વાત છે, પણ વિતરાગનો માર્ગ એવો નથી. વિતરાગ પરમેશ્વરનો માર્ગ એવો હોય. ઘણી વાર એવી વાત આવી હોય કે શુભ ભાવથી ધર્મ થાય એવી વાત કોઈકે કરી હોય તો ગુરુદેવ કે એ દિનેશ્વરની વાણી હોય નહીં, એ દિનેશ્વરની વાણી હોય નહીં. કોઈ પણ પુસ્તક તમને કોઈ આપી જાય ને એમાં એવી જો વાત કરવામાં આવી હોય કે આમ કરવાથી આટલું પુણ્ય થાય, આટલું આમ થાય ને એમ કરતા ધર્મ થાય, તો સમજવું કે એ દિનેશ્વરની વાણી નથી, કોઈની મતિ કલ્પના એ લખાયેલી વાત છે. એ વિતરાગનો માર્ગ એવો હોય. વિતરાગનો માર્ગ તો નિર્વિકલ્પ છે, વિતરાગતા રૂપ છે. એ તો પરથી અને રાગથી ઉત્સાહનો ભંગ કરીને સ્વમાં ઉત્સાહ કરવાનો, વીર્યમાં જોડાવાનો માર્ગ છે. આવી વાત છે. તો અહીંયા કારણ દ્રષ્ટિની વાત પૂરી થઈ. હવે કાર્ય દ્રષ્ટિ. કાર્ય દ્રષ્ટિ એટલે શું? અંદર જે ત્રિકાળી દર્શન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધામય ધ્રુવ એક ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, તેનો આશ્રય કરતા વર્તમાન દશામાં ક્ષાયિક શ્રદ્ધા અને કેવળ દર્શન પ્રગટ થાય છે, અને તે કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધાને અહીં કાર્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. શું કહ્યું છે? આ કારણ દ્રષ્ટિમાં જે સમજાવ્યું એ તો એનો ત્રિકાળી ભાવ છે. જ્ઞાન ભાવ, દર્શન ભાવ, શ્રદ્ધાનો ભાવ, એ તો ત્રિકાળી છે, એ તો અંદર પડ્યું છે. અને એ તો ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, એમાં કોઈ બદલાવ આવતો નથી, એ તો ધ્રુવપણે રહેલું છે. તો કેવા ચૈતન્ય સામાન્ય સ્વરૂપનો આશ્રય કરતા, ત્યાં એકાગ્રતા કરતા, એનું લક્ષ્ય કરતા, એની સન્મુખ થતા વર્તમાનમાં જે પર્યાય જે થાય છે, અને કેવી પર્યાય છે તો કે જે ક્ષાયિક શ્રદ્ધા, કેવળ દર્શન, કેવળ જ્ઞાન વગેરે જે ક્ષાયિક ભાવે છે, એવી જે દશા પ્રગટ થાય છે, એને અહીંયા કાર્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. શું કહ્યું? ફરીથી કે અંદરમાં જે ત્રિકાળી દર્શન ઉપયોગ અને ત્રિકાળી શ્રદ્ધામય ધ્રુવ એક ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, તેનો આશ્રય કરતા વર્તમાન દશામાં ક્ષાયિક શ્રદ્ધા અને કેવળ દર્શન પ્રગટ થાય છે. જો ક્ષાયિક શ્રદ્ધા અહીંયા લીધું છે અને કેવળ દર્શન કહ્યું, એટલે કેવળ દર્શન તો કેવળ જ્ઞાનની સાથે હોય. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એ સાથે હોય છે, એટલે એ પણ ક્ષાયિક ભાવે જ હોય. એટલે કે ત્યાં ઘાતી કર્મોનો ક્ષય હોય જ. ઘાતી કર્મો, ચારે ઘાતી કર્મો છે એનો ક્ષય થયો હોય. એટલે કે ક્ષાયિક શ્રદ્ધા અને કેવળ દર્શન પ્રગટ થાય છે, એ પર્યાય છે. અને તે કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધાને કાર્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. કેમ કે દ્રષ્ટિ શબ્દ મૂક્યો એટલે બંને વાતને લેવી છે, દર્શન અને શ્રદ્ધા બંનેને લેવાના છે. અને અહીંયા જે લીધું છે કાર્ય દ્રષ્ટિ કહીને, એ પૂર્ણ દશાને લીધી છે. એટલે કે દર્શનની પણ પૂર્ણ દશા એટલે કેવળ દર્શન, અને શ્રદ્ધાની પણ પૂર્ણ દશા એટલે કે ક્ષાયિક શ્રદ્ધા. એટલે કાર્ય દ્રષ્ટિ કહેતા કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધા સમજાય છે. કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધા એમ જયારે બોલીએ તો એનો અર્થ એ થયો કે કાર્ય દ્રષ્ટિ છે. કાર્ય દ્રષ્ટિ શબ્દ આવે એટલે એનો અર્થ એમ સમજાય છે કે કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધા છે, અને એ અંદરમાંથી આવે છે. એ વાત લીંડી પીપરના ઉદાહરણ દ્વારા ગુરુદેવે સમજાવી છે કે લીંડી પીપરને ઘૂંટતા અંદરથી તીખાસ આવે છે, એ તીખાસ અંદરમાં ભરી છે એટલે આવે છે. એ ઘૂંટીએ છીએ એ પથ્થરમાંથી આવતી. તેવી રીતે આગળ કહે છે કે ભગવાન આત્મા 12મા પુણ્ય પાપના ભાવ જેવો કાળો દેખાય છે, કલુષિત મલિન દેખાય છે, અને કદમાં શરીર પ્રમાણ નાનો દેખાય છે. ભગવાન આત્મા
જે શરીર સાથે રહ્યો છે તો તે શરીર પ્રમાણ છે ને, એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે જે દેખાય છે એ તો અમૂર્તિક છે, આત્મા તો ક્યાં દેખાય છે, પણ આપણે દેખાય છે કહેતા આપણે એને માનીએ છીએ જે એ અપેક્ષાથી વાત કરી છે કે શરીર પ્રમાણ નાનો દેખાય છે, પરંતુ તેના અંતરના સ્વભાવમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શ્રદ્ધા, અનંત પવિત્રતા, અનંત સ્વચ્છતા ઇત્યાદિનું સત્વ પડ્યું છે, શક્તિ રૂપે પડ્યું છે. અર્થાત તેના અંતરમાં તળિયામાં અનંતા સ્વભાવની અક્ષય લક્ષ્મી પડી છે, જે લક્ષ્મી ક્યારેય ક્ષય પામતી નથી, જે લક્ષ્મી ક્યારેય ઓછી થતી નથી, ઘટતી નથી, એવી એ લક્ષ્મી પડી છે. પોતાના અનંતા સ્વભાવની અક્ષય લક્ષ્મી પડી છે અને તેમાં એકાગ્ર થવાથી જે ચીજ અંદરમાં પૂર્ણ ધ્રુવ ચિદાનંદમય છે તેમાં દ્રષ્ટિ લગાવવાથી તેમાં એકાગ્રતા કરતા ક્ષાયિક સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે અને તેને કાર્ય દ્રષ્ટિ કહે છે. વળી એમાંથી જે પૂર્ણ દર્શનનો ઉપયોગ અર્થાત કેવળ દર્શનનો ઉપયોગ પ્રગટ થાય છે તેને કાર્ય દર્શન ઉપયોગ કહે છે. એટલે કાર્ય દ્રષ્ટિની અંદર કાર્ય દર્શન, કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધા એ બંને સમાય છે. તો મુનિવરે જે વાત કરી છે એ લઈએ હવે આગળ કહે છે કે બીજી કાર્ય દ્રષ્ટિ દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ મુનિવરે કહ્યું. હવે એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જુઓ, કાર્ય દ્રષ્ટિ કહો, પરમ અવગાઢ સંકિત કહો કે કાર્ય દર્શન ઉપયોગ કહો, એ બધું એક જ છે. જો પરમ અવગાઢ સંકિત કોને હોય? સમ્યક્ત્વ તો ચોથા ગુણસ્થાનની દશામાં પણ છે, પાંચમે પણ છે, અને પછી બધી જ દશામાં એટલે કે બધા જ ગુણસ્થાન વખતે એને સમ્યક દર્શન તો છે જ. સંકિત થયું છે એ સમ્યક શ્રદ્ધાન એ તો કઈ ચાલી જતું નથી. બરાબર છે. તો જયારે 13મા ગુણસ્થાનની દશા હોય છે તો એ વખતે જે સંકિત છે એને પરમ અવગાઢ સંકિત કહેવામાં આવે છે. 13મા ગુણસ્થાનની દશામાં એ સંકિત જે છે એ સંકિતને પરમ અવગાઢ સંકિત કહેવામાં આવે છે. તો ગુરુદેવ કહે છે કે જે કાર્યદ્રષ્ટિ આપણે જેની વાત કરી રહ્યા છીએ, કાર્યદ્રષ્ટિ કહો કે પરમ અવગાઢ સંકિત કહો કે કાર્ય દર્શન ઉપયોગ કહો, એ બધું એક જ છે. એનો અર્થ શું થયો કે કાર્યદ્રષ્ટિ કહેતા એ ક્ષાયિક ભાવની વાત કરી દીધી છે. કાર્યદ્રષ્ટિ જયારે કહ્યું ત્યારે માત્ર સામાન્ય સમ્યક દર્શનની ચોથા ગુણસ્થાનની વાત નથી, એ પૂર્ણ દશાની વાત છે. શ્રદ્ધાની પૂર્ણ દશા એટલે કે ક્ષાયિક શ્રદ્ધા. અને દર્શનની વાત કરીએ તો કેવળ દર્શન. તો કાર્ય દ્રષ્ટિ કહીએ ત્યારે કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધા છે. એટલે અહીંયા એ જે સંકિત છે, જે શ્રદ્ધા છે તે કેવી છે તો કે પરમ અવગાઢ શ્રદ્ધા છે, પરમ અવગાઢ સંકિત છે. આને જુદું પાડ્યું. કેવડી ભગવાનનું, તીર્થંકર ભગવાનનું જે સંકિત છે એને બીજી બધી ભૂમિકાથી એ સંકિત જે છે એનાથી આને જુદું પાડ્યું. કેમ કે આ તો પૂર્ણ દશાની વાત કરવી છે. કે છે કે કાર્ય દ્રષ્ટિ કહો કે પરમ અવગાઢ સંકિત કહો કે કાર્ય દર્શન ઉપયોગ કહો, એ બધું એક જ છે. અને તે દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહની અને અંતરાય એ ચાર ઘાતી કર્મોની પ્રકૃતિ છે એનો ક્ષય થતા ઉત્પન્ન થાય છે. ચારેય ઘાતી કર્મોનો ક્ષય થાય છે. ઉપશમ ક્ષયોપશમની વાત નથી. એ ચારેય ઘાતી કર્મોનો ક્ષય થાય છે એટલે કે એ કર્મના જે રજકણો છે, કર્મના રજકણો છે, છૂટા પડી જાય છે. એ કર્મરૂપ દશામાં રહેતા જ નથી, એમ ક્ષય થાય છે. ચારેય ઘાતી કર્મોની પ્રકૃતિનો ક્ષય થતા ઉત્પન્ન થાય છે. એ તો વ્યવહાર નહીંનું કથન થયું. ખરેખર તો અહીંયા જીવની એવી દશા થાય છે, કેવળ દર્શન અને ક્ષાયિક શ્રદ્ધાનરૂપ અને કેવળ જ્ઞાનની એવી જે દશા થઈ છે ત્યારે સામે પેલા ચારે ઘાતી કર્મોનો ક્ષય હોય છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે.
નાના વર્ણીય, દસના વર્ણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર એમ કર્મની 8 પ્રકૃતિ છે, મુખ્ય 8 પ્રકૃતિ. તો તેમાં પહેલા 4 ઘાતી કર્મ છે. નાના વર્ણીય, દસના વર્ણીય, મોહનીય અને અંતરાય છે તે ઘાતી કર્મ છે, અને એ પછી બાકીના 4 છે તે અઘાતી કર્મ છે. ઘાતી કર્મ એટલે આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરે છે એમ આપણે એની વ્યાખ્યા કરીએ છીએ. પણ વાસ્તવમાં તો આત્માના સ્વભાવ ભાવનો ઘાત થાય છે તો એ એમાં નિમિત્ત કારણ છે. એમાં નિમિત્ત કારણ છે. એ કાંઈ કરતા નિમિત્ત કાંઈ કરે નહીં. એ તો એવી દશા આત્માની પોતાની છે. કર્મ તો બધા જડ છે, ઝીણી રજકણ છે. જેમાં શરીરના રજકણ જાડા સ્થૂળ છે, તેમ જ્ઞાનાવર્ણીય આદિ કર્મ ઝીણી સૂક્ષ્મ રજ છે. તો તે એ આત્મા પોતાના અંતર સ્વભાવમાં એકાગ્ર થઈ, અર્થાત નિજ જ્ઞાન આનંદ સ્વભાવ સ્વરૂપમાં અંતર એકાગ્ર થઈ જ્યારે કેવળ દર્શન, કેવળ જ્ઞાન રૂપી કાર્ય પ્રગટ કરે છે, ત્યારે એની મેળે જ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મો ક્ષય પામે છે. જેમ પ્રકાશ થતા અંધારું નાશ પામે છે, તેમ સ્વભાવમાં એકાગ્રતા લીનતા વડે કેવળ જ્ઞાન આદિ પ્રગટ થતા સર્વઘાતી કર્મોનો ક્ષય થાય છે, નાશ થાય છે. આ ઉદાહરણ બહુ સરસ મૂક્યું છે કે જે પ્રકાશ થયો એટલે અંધારું ચાલી જાય. એવી રીતે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને ક્ષાયિક સમીક્ષ એટલે કે પરમ અવગાઢ સંકિતની દશા જયારે પ્રગટ થઈ છે તો પછી 4 ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય, નાશ થઈ જાય છે. ગુરુદેવ આગળ સમજાવતા કહે છે કે ભાઈ આત્માનું કાર્ય શું છે? આત્માનું કાર્ય તો કેવળ દર્શન, કેવળ જ્ઞાન, ક્ષાયિક સંકિત આદિ છે, બીજું કાંઈ નથી. એ એનું કાર્ય છે. એનું કાર્ય કાંઈ કર્મોનો ક્ષય કરવો એવું એનું કાર્ય નથી. જળના કાર્ય આત્મા કરતો નથી, કે રાગ આદિ વિકલ્પ પણ આત્મા કરતો નથી. એટલે પેલા જે કર્મોનો ક્ષય કર્યો એમ આપણે જો કહીએ તો એ વ્યવહારનું કથન છે, એ ઉપચાર છે. વાસ્તવમાં આત્મા એ કર્મોનો ક્ષય કરવા જતો નથી. એટલે અહીંયા એ વાત લીધી છે કે જળના કાર્ય કરવા અને રાગાદી વિકલ્પ કરવા એ કાંઈ એનું કાર્ય નથી. આવી વાત કરી એટલે કોઈ એમાંથી પ્રશ્ન કાઢે તો એ કોનું કાર્ય છે? એ આત્માનું કાર્ય નથી તો કોનું કાર્ય છે? નોકરનું કાર્ય છે? બીજો કોઈ નોકરનું? ભાઈ હૃદય કે જે કોઈ નોકરનું કાર્ય નથી, બીજા કોઈનું કાર્ય નથી. આ જીવ પોતે ના કરે તો વળી બીજો નોકર ક્યાંથી કરવાનો? એ તો જળનું કાર્ય છે બાપુ, એ તો જળનું કાર્ય છે. એ તો જળનું એટલે પરમાણુનું કાર્ય છે. જો આ હાથ છે ને એ જળ પરમાણુનો પિંડ છે, એ સ્કંદ છે, અને આ હાથ જે આમ હલે છે તે કોનું કાર્ય છે? એ જળ પરમાણુનું કાર્ય છે. જળ હલે છે એ કઈ આત્માનું કાર્ય નથી. જળના હલન ચલન થાય એટલે આત્માનું કાર્ય છે એમ નહીં. લોકોને ઊંધી દ્રષ્ટિ થઈ ગઈ કે એ જળ હલે છે એટલા માટે હલે છે કે અંદર એની સાથે આત્મા રહ્યો છે ને એટલે એ હલે છે. એ સ્વીકારી નથી શકતો કે પૂતગળ જે છે, પૂતગળમાં પણ હલન ચલન થાય એ વાતને સ્વીકારતો નથી. એટલે એનો અર્થ શું થયો કે ગમે તેટલું એ ધર્મમાં આગળ વધ્યો હોય પણ હજી એને પહેલો સિદ્ધાંત એને ખબર નથી. કયો પહેલો સિદ્ધાંત? કે 6 દ્રવ્ય શું છે અને 6 દ્રવ્યની સાચી વ્યાખ્યા એ સમજ્યો નથી. 6 દ્રવ્યની વ્યાખ્યામાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વ્યાખ્યામાં તો સ્પષ્ટ કહ્યું છે કે ધર્માસ્તિકાયમાં એમ કહ્યું કે જીવ અને પૂતગળ જ્યારે ગતિ કરે છે ત્યારે એમાં ધર્માસ્તિકાય નિમિત્ત હોય છે. તેનો અર્થ શું થયો કે પૂતગળ ગતિ કરે છે, ગતિ કરતું હોય તો ધર્માસ્તિકાય એમાં નિમિત્ત થાય ને. તો પછી ગતિ કરવી, હલન ચલન થવું પૂતગળનું હલન ચલન થવું એ પૂતગળનો સ્વભાવ હોય તો જ એ ગતિ કરે ને. એટલે એ સ્વતંત્ર સ્વભાવ છે એ દ્રવ્યનો.
અને એનું હલનચલન થાય, એની ગતિ થાય છે, અને એ ગતિ થાય ત્યારે ધર્માસ્તિકા એમાં નિમિત્ત છે. તો પછી હવે કેમ આમાં એ વાતને ભૂલી જાઓ છો કે આ પૂતગળનો જે સ્કંદ છે એનું હલનચલન, એની ગતિ થાય એ જીવને કારણે થાય એમ ક્યાંથી પકડી તમે? પૂતગળ જે છે એની ગતિ થાય એમાં તો ધર્માસ્તિકા નિમિત્ત છે, એમાં કઈ જીવ નિમિત્ત નથી. જીવ નિમિત્ત છે, એમાં જીવ નિમિત્ત નથી. પૂતગળના હલનચલનમાં જીવ નિમિત્ત નથી, ધર્માસ્તિકા નિમિત્ત છે. એટલું તો સ્પષ્ટ છે. કેટલાય વર્ષો કાઢ્યા હોય, કેટલાય શાસ્ત્રોનો અભ્યાસ કર્યા હોય, પણ આ વાત બેસે નહીં. હા, પણ કે રમેશભાઈ, પણ આ શરીરમાં જીવ રહ્યો છે ત્યાં સુધી જ એનું હલનચલન થાય છે ને પછી ક્યાં થાય છે? અરે ભલા ભગવાન, પછી પણ શરીરની અંદર કેટલાય ફેરફારો થાય છે. એ બધા એના કારણે જ થાય છે. શરીરનું જે થવાનું હોય છે તે જ થાય છે. હા, એના જે પરમાણુ જે છૂટા પડી જવા, આ બધું એના કારણે જ થાય છે. એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે. એનું બળી જવું તો એ પણ એ બળવાની ક્રિયા થઈને એ પરમાણુ છૂટા પડી જાય, નાશ તો પામતા જ નથી. એ બધું પણ એના કારણે જ થાય છે. એ વખતે એમાં નિમિત્ત તરીકે અગ્નિ છે. આ વાત બેસવી બહુ અઘરી. જગત આખાની બધી જ પૂતગળની ક્રિયા છે ને, એમાં જોવા જઈએ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બાકી જે ક્રિયા જે થઈ રહી છે એ ક્રિયા તો જે દ્રવ્ય છે એ મૂળ દ્રવ્યમાં થઈ રહી છે, અને એ ક્રિયા દ્રવ્ય રૂપ છે. પરિણામી દ્રવ્ય અને પરિણામ જુદા હોઈ શકે નહીં. બાકી બીજું દ્રવ્ય એની સાથે રહ્યું છે એટલે એમ લાગે કે એ દ્રવ્ય કરાવે છે અને કરે છે, પણ એ તો ઉપચાર છે. આ હાથ હાલે એ કોનું કાર્ય છે? એ જળ પરમાણુનું કાર્ય છે બાપા. જળ હાલે છે એ કઈ આત્માનું કાર્ય નથી. કારણ કે આત્મા તો ચેતન અરૂપી ભિન્ન ચીજ છે. આત્મા તો એ હાથને સ્પર્શતો પણ નથી અને અડતો પણ નથી. બે દ્રવ્ય જુદા. પૂતગળ દ્રવ્યને આત્મા સ્પર્શે ક્યાંથી? જીવ દ્રવ્ય ને પૂતગળ દ્રવ્ય સાથે રહ્યા હોય એટલે કઈ એકરૂપ થઈ જાય છે? એવું તો થતું નથી. એવું ક્યાં થાય છે? નથી બેઠું ને એટલે પ્રશ્ન પાછો કર્યો છે. પણ હલાવો ત્યારે જે હાલે છે ને, હાથ હલાવીએ ત્યારે હલે છે ને. એટલે કહે છે કે ભાઈ એને કોણ હલાવે? તું આત્મા હલાવે? આત્મા તો એને અડે નહીં, તો પછી કેવી રીતે હલાવે? આ વાણી નીકળે છે ને એ પણ જડની અવસ્થા છે, જડનું કાર્ય છે, આત્માનું કાર્ય નથી. આત્મામાં તો વાણી છે જ નહીં. વાણી તો પૂતગળ છે. આત્મા વાણી કરે, આત્મા જડને કરે ના કરે. જગતને આ વાત ભારે આકરી લાગે છે, સત્ય છે. આ વાત સત્ય છે ને વસ્તુ સ્થિતિ આવી જ છે. આ સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાન છે ને આવું સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાન એને સમજવું જ પડશે. એ બહારના વિજ્ઞાન બને છે, પણ આ જે સૂક્ષ્મ વિતરાગ વિજ્ઞાન છે એને જ્યાં સુધી એ સમજશે નહીં ત્યાં સુધી એ ધર્મ પામી શકશે નહીં. કેમ કે અનેક પ્રકારે એ મિથ્યા માન્યતાઓ લઈને બેઠો છે, તો એ મિથ્યા માન્યતાના સમાધાન રૂપે એને આ વિતરાગ વિજ્ઞાન તો પહેલા ભણવું પડશે, સમજવું પડશે, અને એવું સમજ્યા પછીથી બધા સમાધાન એને અનુભવ સહિત થઈ જશે. પહેલા એવું સમજીને પછી આગળ વધે. જો આ કોઈની કલ્પનાની વાત નથી, કોઈ કલ્પનાથી આ શાસ્ત્રોની રચના કરી છે એમ નથી, પણ દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે બધું સ્પષ્ટ આવ્યું છે એ બધી વાત છે. એટલે એવું આ વિતરાગ વિજ્ઞાન છે. ભગવાનના જ્ઞાનમાં 6 પ્રકારના દ્રવ્યો દેખાયા છે, સ્પષ્ટ જણાયા છે, બધાની અનંત પર્યાયો પણ જણાય છે. એટલે કોઈએ મતિ કલ્પનાએ લખેલી કે કહેલી વાત નથી પ્રભુ. એટલે એ વાત તો પ્રભુના જ્ઞાનમાં આવી છે, અને એ પ્રભુના જ્ઞાનમાં આવી છે એ તારા જ્ઞાનમાં પણ આવી શકે એમ છે. તને સમ્યક દર્શન થાય તો પછી એનો નિર્ણય તને પરોક્ષપણે જરૂરથી થઈ જાય, એના અનુમાનો થઈ જાય છે. જગત આખા વિશેની તારી ભ્રાંતિ છે ને એ ત્યારે તૂટી જાય છે. અને એમને અમસ્તું કઈ એવી શ્રદ્ધા કરવાનું કોઈ કહેતું નથી. તું એને પ્રમાણ કરી શકે એમ છો. સમ્યક દર્શન પ્રગટ થતા જગતનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ અને ભેદ જ્ઞાન આ બધું એને બરાબર થઈ જાય છે. અહીંયા કહે છે આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાન સ્વભાવનો આશ્રય લઈને તેમાં એકાગ્ર લીન થાય છે ત્યારે કેવળ દર્શન પ્રગટ થાય છે.
અને તેને કાર્ય દર્શન કહે છે. અને ત્યારે તે જ ક્ષણે દર્શનાવર્ણીય કર્મની પ્રકૃતિ છે એનો નાશ થાય છે, ક્ષય થાય છે. તેવી રીતે ત્રિકાળી નિત્ય જ્ઞાન સ્વભાવી ધ્રુવ ધામનો આશ્રય લઈને જ્યારે આત્મા કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ્ઞાનાવર્ણીયનો નાશ થાય છે. દર્શનાવર્ણીય અને જ્ઞાનાવર્ણીયની વાત લીધી. હવે ત્રીજી વાત. અને તેવી રીતે જ્યારે આત્મા અંદરના ત્રિકાળી ચારિત્ર વિતરાગ સ્વભાવી આત્માનો આશ્રય લઈને પર્યાયમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ કરે છે ત્યારે મોહ કર્મનો ક્ષય થાય છે. અને અંતર આત્મામાં જે સ્વભાવ રૂપે અનંત વીર્ય બળ પડ્યું છે તેનો આશ્રય લઈને જ્યારે તે કાર્ય રૂપે અનંત વીર્ય પ્રગટ કરે છે ત્યારે અંતરાય કર્મનો નાશ થઈ જાય છે. જો આ ત્રીજી વાત જે લીધી ને, ત્રિકાળી ચારિત્ર વિતરાગ સ્વભાવી આત્માનો આશ્રય લઈને પર્યાયમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ કરે છે ત્યારે મોહ કર્મનો ક્ષય થાય છે. એને દર્શન મોહનીય તો પહેલા કહ્યું જ હતું. અને પછી ચારિત્ર મોહનીય પણ જાય છે, એટલે કસાય રહિત દશા થાય છે. એટલે ત્યાં અહીંયા ચારિત્રની વાત લીધી. એ ત્રિકાળી ચારિત્ર વિતરાગ સ્વભાવની વાત એટલા માટે ત્યાં લીધી છે. એટલે ત્યાં જે શ્રદ્ધાની વાત હતી એ તો આવી ગઈ, એની સાથે એ આવી ગઈ. અને ચોથી વાત જે છે તે અંતરાયની વાત લીધી. એ અંતરાય કર્મનો નાશ થાય છે. પણ એ અંતરાય કર્મનો નાશ થાય છે ત્યારે પોતે શું કરે છે? તો કે આત્મામાં જે સ્વભાવ રૂપે અનંત વીર્ય બળ પડ્યું છે તેનો આશ્રય લઈને જ્યારે તે કાર્ય રૂપે અનંત વીર્ય પ્રગટ કરે છે ત્યારે અંતરાય કર્મનો નાશ થઈ જાય છે. એટલે આ રીતે અહીંયા આ ચારે કર્મ લીધા છે. અહીંયા જે આ ચાર કર્મ લીધા છે તે ઘાતી કર્મો છે, અને એ સિવાય બાકીના આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય એ અઘાતી કર્મો છે. અને એ અઘાતી કર્મ ને માટે એનો નાશ કરવા માટે કોઈ જુદો પુરુષાર્થ કરવાનો રહેતો નથી. ઘાતી કર્મનો ક્ષય થાય છે. પ્રભુ 13મા ગુંફાને બિરાજે છે. એટલે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી પ્રભુ એવી ભાવ મોક્ષની દશામાં રહ્યા છે. અને આયુષ્ય પૂરું થતા બાકી ચારે અઘાતી કર્મોનો પણ ક્ષય થઈ જાય છે. તો તે જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મોનો ક્ષય થઈને કાર્ય દર્શન પ્રગટ થાય છે એમ અહીં કહે છે. હવે આ સમજવું જ્યાં અઘરું લાગતું હોય, કઠણ લાગે, ત્યાં પછી કાર્ય પ્રગટ કરવાનું તો ક્યાં દૂર રહી ગયું. પેલા તો આ સમજ તો ખરો ભાઈ, સમજાય પછી તું એવું કાર્ય પ્રગટ કરી શકે ને. અને અહીંયા તો કયું કાર્ય હતું? આ તો પૂર્ણ દશાની વાત છે. કાર્ય દર્શન અને કાર્ય શ્રદ્ધા, ક્ષાયિક શ્રદ્ધા એ પ્રગટ કરવાની વાત છે. એવું કાર્ય પ્રગટ કરવાની વાત છે. પેલા સમજવું તો પડશે ને ભાઈ. આ તો વિતરાગનો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે વિતરાગના માર્ગડા જુદા છે પ્રભુ. અનંત કાળમાં એને આ માર્ગ પ્રગટ થયો નથી. એવો અપૂર્વ આ માર્ગ છે. એની જાત જુદી છે. એની જાત લૌકિક નથી, એ લોકોત્તર છે. છેલ્લી લીટીમાં અહીંયા કહે છે કે અંદર વસ્તુપણે ભગવાન આત્મા તો પૂર્ણ જ્ઞાન દર્શન આનંદ શાંતિ વિતરાગતા આદિ સ્વભાવથી ભરપૂર ભરેલો જ છે. કેમ કે પહેલા ક્ષાયિક જીવને કરીને આગળ વાત જે સમજાવી છે તો ક્ષાયિકની વાત સમજાવી છે. એટલે ગુરુદેવ આ વાત કરે છે કે અંદર વસ્તુપણે ભગવાન આત્મા તો પૂર્ણ આનંદ દર્શન જ્ઞાન શાંતિ સ્વચ્છતા નિર્મળતા વિતરાગતા આદિ સ્વભાવથી ભરપૂર ભરેલો જ છે. હવે એમાં અંતર્મુખ અંતર એકાગ્ર થઈને જ્યારે જીવ લવલીન થાય છે એટલે ત્યાં જ રહે છે, ત્યાં જ એકાગ્રતા કરીને તેને વિશે જ રહે છે, ત્યારે તેને સંકિત પ્રગટે છે, વિતરાગતા પ્રગટે છે, કેવળ દર્શન અને કેવળ જ્ઞાન પ્રગટે છે, તથા સાથે અનંત વીર્ય પ્રગટે છે. આ બધા ક્ષાયિક ભાવે પ્રગટે છે. કેમ કે તે ક્ષાયિક પર્યાય છે. કે છે કે આ ક્ષાયિક જીવને એમ કરીને જે વાત કરી ને, તો એમાં આ બધા જે છે તે પ્રગટ થયા એ ક્ષાયિક ભાવે પ્રગટ થયા. એટલે કે સામે જે કર્મની પ્રકૃતિ હતી એનો ક્ષય થઈ ગયો છે. એટલે આ બધા ક્ષાયિક ભાવે છે
અને ક્ષાયિક ભાવે છે તો બીજી રીતે કહીએ તો હવે પાછો એમાં ફેર પડવાનો નથી, હવે ફરી પાછું આવરણ આવવાનું નથી. તો હવે આગળ કે છે કે ક્ષાયિક જીવને એમ જે કહ્યું એટલે શું પ્રશ્ન કર્યો. આ ક્ષાયિકની વાત ચાલે છે ને. હવે આ મુનિવરે જે વાત કરી છે ને ટીકામાં, આ ક્ષાયિક જીવને કરીને તો અહીંયા પહેલા તો ક્ષાયિક જીવ સમજાયો. ક્ષાયિક જીવને એમ કહ્યું એટલે શું છે કે જેની દશા એવી થઈ છે એ જે ક્ષાયિક ભાવે છે એમ ક્ષાયિક જીવને કહ્યું. તો ક્ષાયિક જીવને એટલે શું? તો ગુરુદેવ સમજાવે છે કે આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ ત્રિકાળ પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જ છે. પરમ પારિણામિક ભાવ જ ભગવાન આત્મા છે અને તેને આશ્રય આ જે કેવળ જ્ઞાન કેવળ દર્શન આદિ નવી પર્યાય પ્રગટ થઈ છે તે ક્ષાયિક ભાવ રૂપ છે. કર્મ એટલે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો અત્યંત ક્ષય થઈને તે ઉત્પન્ન થઈ છે. શું ઉત્પન્ન થઈ છે? આ કેવળ જ્ઞાન કેવળ દર્શનની પર્યાય. તો તેને ક્ષાયિક ભાવ કહે છે. જેને આ કેવળ દર્શન કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક ભાવની નવી પર્યાય પ્રગટ થઈ છે તેને અહીં ક્ષાયિક જીવ કહ્યો છે. એવા જીવને, કયા જીવની વાત લીધી છે? કે જે જીવને આવી કેવળ જ્ઞાન કેવળ દર્શન આદિ ક્ષાયિક ભાવની નવી પર્યાય પ્રગટ થઈ છે એવો જીવ, એટલે હરિયન પરમાત્માની આ તો વાત ચાલે છે, એને ક્ષાયિક જીવ કહ્યા છે. અંદર શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ સ્વરૂપે બિરાજે છે. તો તેને ધ્યેય બનાવીને જીવ પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરે છે અને તત્કાળ જ તેને સમ્યક જ્ઞાન થાય છે. પછી ધ્યાનની એકાગ્રતાની વિશેષતા એને શુક્લ ધ્યાન કહ્યું છે. એવા શુક્લ ધ્યાન થઈને તેને પૂર્ણ ચારિત્રની તેમજ પૂર્ણ જ્ઞાન દર્શન અને વીર્યની દશા પ્રગટ થાય છે. તો ત્યાં જે કેવળ દર્શન કેવળ જ્ઞાન આદિ દશા પ્રગટ થઈ તે ક્ષાયિક ભાવ છે. કેમ કે તે દ્રવ્ય ભાવ, તે કર્મના દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એવા એ ઘાતી કર્મોનો ક્ષય થઈને પ્રગટ થઈ છે. ઘાતી કર્મનો ક્ષય, પણ એમાં સંપૂર્ણપણે નાશ બતાવવો છે એટલે એ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બંનેનો, ઘાતી કર્મો 4 પણ એ ઘાતી કર્મોની એ ભાવ કર્મ અને દ્રવ્ય કર્મરૂપ જે પ્રકૃતિ એનો ક્ષય થઈને આ દશા પ્રગટ થઈ છે. અને હવે તે પ્રગટ થઈ છે તે કદીએ નષ્ટ થશે નહીં. શું નષ્ટ નહીં થાય? આ કેવળ જ્ઞાન કેવળ દર્શનની જે દશા પ્રગટ થઈ છે એ હવે નષ્ટ થશે નહીં. આવો ક્ષાયિક ભાવ જેને પ્રગટ થયો છે તે જીવ ક્ષાયિક જીવ છે. અને હવે આગળ ક્ષાયિક જીવની વાત છે કે આ ક્ષાયિક જીવને જેણે સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન વડે 3 ભુવનને જાણ્યા છે, તો એ વાત હવે આગળ લેશે અને એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે